મારે હવે મારા બાલુડાઓ વચ્ચે પ્રગટ થવાનો સમય આવી ગયો છે. ભગવાન કૃષ્ણના વેણુનાદથી ઉત્પન્ન થયેલ પવિત્ર વેણુ નદીને કિનારે હું જમીનમાં સમાયેલ છું. માતાજીએ સ્વપ્નમાં આવીને કરેલ આદેશને પગલે ભગત રત્ના બાપા અને સિત્સર ગ્રામજનોએ સ્વસ્તિકની નિશાની વાળી જગ્યાએ ખોદકામ આરંભ્યું. થોડું ખોદકામ કરતા જગત જનની માં ઉમિયાની હૃદયમાન તેજોમય મૂર્તિના દર્શન થયા. માં ઉમિયાનો સિદ્ધસરમાં પ્રાગટ્યનો આ પવિત્ર દિવસ એટલે ભાદરવા સુદ પૂનમ વિક્રમ સંવંત 1955. વર્ષો સુધી ગામના નાના મંદિરમાં માતાજીના પૂજન અર્ચન થતા રહ્યા. ઈસવીસન 1985માં વેણુ નદીના કિનારે શિખરબદ્ધ ભવ્ય મંદિરમાં સ્થાપના વેળાએ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ. અરે પછી તો સૌરાષ્ટ્રભરમાંથી કડવા પાટીદારો અને દરેક સમાજના ભાવિક જનો માતાજીના દર્શને આવીને પોતાની મનોકામના પૂર્ણ કરવા લાગ્યા. સમયના વહેણ વાતા ઈસવીસન 1999માં માં ઉમિયાના સિદ્ધસરમાં પ્રાગટ્યને 100 વર્ષ પૂર્ણ થયા. શતાબ્દી મહોત્સવની આ અભૂતપૂર્વ ઉજવણીમાં ગામે ગામથી માનવ મહેરામણ ઉમટી પડેલ. મહોત્સવ રંગે ચંગે પૂર્ણ થયો. ખર્ચ બાદ કરતા પણ મોટી રકમની બચત થઈ. આ રકમ મંદિરમાં જમા ન રાખતા સમાજ વિકાસ માટે શિક્ષણ કાર્ય માટે વાપરવાનું નક્કી કરવામાં આવ્યું. તે ઉપરાંત શ્રી ઉમિયા માતાજી સમૃદ્ધિ યોજના 1નો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં 51 કરોડના સમાજ કાર્યોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ. દીકરા અને દીકરીઓના શિક્ષણ, અનેક નવા છાત્રાલયોના નિર્માણ સાથે આ યોજના દ્વારા ₹101 કરોડના સમાજ વિકાસના કાર્યો કરવામાં આવ્યા. સમૃદ્ધિ રથયાત્રા દ્વારા માં ઉમિયાએ સૌરાષ્ટ્રના ગામે ગામ જઈ ભક્તજનોને આશીર્વાદ આપ્યા. ઉમિયાધામ સિદ્ધસર હવે પૂજા ભક્તિ સાથે સમાજ વિકાસનું ચેતના કેન્દ્ર બની ગયું. ઈસવીસન 2012માં મંદિર નિર્માણના 25 વર્ષ પૂર્ણ થતા ભવ્ય દિવ્ય રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ મહોત્સવમાં 25 લાખ કરતા પણ વધારે ભાવિક જનોએ ઉમિયાધામ સિદ્ધસરની મુલાકાત લીધી. સમાજમાં ઉમિયા ભક્તિ અને સંગઠનથી પ્રેરાઈને દીર્ઘદ્રષ્ટા વડીલોએ ₹125 કરોડની સમૃદ્ધિ યોજના 2ની જાહેરાત કરી. આ યોજના હેઠળ દ્વારિકામાં સુંદર અતિથિ ગૃહ તેમજ સોમનાથમાં ભવ્ય અતિથિ ગૃહ